રામ રામ બધાના સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. આપણે હવે જવાનું છે આજે સાળંગપુર, બરોબર. આપણો ભાઈ બને સુરતથી આવી ગયો છે. જો હોળી કરવા, બરોબર. કષ્ટભજન મહાદેવ અલા જય ભોળાનાથ હનુમાન દાદાના મંદિરે સાળંગપુર, બરોબર. તો આપણા 3 ભાઈઓ છે અને ગાડી લઈને જવાનું છે શોભાવડથી સાળંગપુર, બરોબર. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો અને મોજ તમને આવશે. અને સાળંગપુરમાં ભાઈ કેવી હોળી સાળંગપુરમાં ભાઈ કેવી હોળી થાય તમને આ વ્લોગમાં હું તમને દેખાડીશ, બરોબર. અને લાસ્ટ સુધી બના રહેજો. જય હનુમાન દાદા. તો ભાઈ આપણે પૂગી ગયા સાળંગપુરમાં, બરોબર. 3.5 કલાક જેવી વાર લાગી. અને જો આ આપણા ભાઈઓ છે અને આ આપણા હનુમાન દાદા. દર્શન કરી લ્યો. નાઇટનો વ્યૂ. આ આપણે હનુમાન દાદાનું મંદિર છે સાળંગપુર. હવે ત્યાં જઈશું, દર્શન થાય તો કરાવીએ, બરાબર. બાકી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો અત્યારે બધા બેઠા છે. મંદિર પણ સરસ મજાનું શણગારેલું છે. જો મંદિર ભાઈ બંધ છે, બરાબર. જો જે છે દાદાના દર્શન કરવા, બરાબર. તો લોક જોતા રહેજો. 7 વાગે ગેટ ખુલશે. અત્યારે બધા વેઇટિંગમાં છે, બરાબર. અંદર ફોન અલાઉ હશે તો તમને દર્શન કરાવીશ, બરાબર. જોઈએ હવે અમે પણ લાઈનમાં ઘડીક રહી જઈએ. 7 વાગે હવે મંદિરનો દ્વાર ખુલશે અને પછી તમને દર્શન કરાવવામાં આવશે. હાલે તો ભાઈ દર્શન કરી લીધા છે, બરોબર. ગળતી બહુ હતી પણ તોય કરી લીધા. અને હવે જો બહાર તમને દેખાડું. તૈયારી ભાઈ ફૂલ થઈ ગઈ છે. જો તમને દેખાડું. જો
થોડાક ટાઈમ પછી શરૂ થવાનું છે બરોબર, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો ini ke wakan ગુલાલ છે ભક્તિનો રંગ, અને ભક્તિના રંગેથી આપણે સૌએ રંગાવાનું છે. આ રંગ નથી માત્ર ગાલો પર લગાવવાનો, આ રંગ નથી માત્ર ગાલો પર લગાવવાનો. આ છે ભક્તિનો રંગ જે દિલ પર ચઢાવવાનો છે. અને આ રંગને, આ ગુલાલ રૂપી ભક્તિના રંગ, તો ચાલો, લાલ રંગ એ શક્તિનો રંગ છે અને કેસરી એ ત્યાગનો રંગ છે. લીલો એ વિશ્વાસનો રંગ છે અને વાદળી તો આકાશ રૂપી આશાનો રંગ છે. તો એ રંગોથી હવે આપણે સૌએ પાર જવાનું છે. ફરી તમામ યજમાનો પ્લીઝ, આપ સૌને વિનંતી છે, પ્લીઝ આપ ઝડપથી નીચે જશો. આપનો જે સમય થયો છે પૂરો, એ પૂરા થયેલા સમયનો ઉપયોગ કરીએ અને નીચે સામેની બાજુ પણ સ્ટેજ છે, જેથી કરીને બીજા યજમાનો આપણી વચ્ચે આવે તો એટલા સમય પણ સ્થાન આપી શકાય. પ્લીઝ તમામ જે ભક્તો છે એમને વિનંતી છે, પ્લીઝ તમને એક એકને બંધાયેલા હાથ પકડીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખશો. અને મોબાઈલ તમારા પોકેટમાં તમારી આનંદની ક્ષણોની અંદર ક્યારેક ગુમ થઈ જાય, ખબર ન પડે. એના માટે તમારે સૌએ તકેદારી લેવાની છે. તો ચાલો, આવો, આજે ચહેરા નહીં હૃદયને રંગીએ, આજે ચહેરા નહીં હૃદયને રંગીએ. આવો માત્ર ઉત્સવ નહીં પણ આત્માને રંગીએ. અને આત્માના રંગ ભગવાન રંગથી CO2 પણ આપણી વચ્ચે ચાલુ થશે અને આપણે સૌ એની વચ્ચે ફ્રી જવાનું છે. તો ચાલો, 3, 2, 1 and go. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. સ્વાગત છે આપકા સભે આજ તમે તમારા વર્ષ પાક્યું તેને
દૂર દૂરથી ભક્તો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આ બાજુ ભક્તો ઓકે બહેનો આમાંથી સુરત થી કેટલા બહેનો આવ્યા છે? એક સાથે સુરત ની જય બોલાવી જોઈએ. श्रद्धा का दूसरा नाम सारंगपुर धाम. यहाँ वही आते हैं, यहाँ वही आते हैं जिनको कष्ट भंजन देव बुलाते हैं. लाक्षे for every season. Hanumanji is a smart art for every heart. Hanumanji is evolution, and ultimate solution. Lal Rang. Bolo, Kashtavanjan ભાઈ જે લોકો સ્ટેજ ઉપર જે સપ્લાય કાઉન્ટર છે ત્યાં સ્ટેજ ઉપર ચડી ગયા છે બધા ઉતરી જાઓ. ઓનલી કોટી વાળા જો ત્યાં રહ્યો, બંને સ્ટેજ ઉપર લિમિટ છે. પ્લીઝ કોટી સિવાયના તમામ લોકો ત્યાંથી ઉતરી જાઓ ઝડપથી. સહકાર આપો બધા, ચલો ફટાફટ જઈએ. સહકાર આપો ચલો બધા, તો દરેક ભક્તોની ઉપર લાલ રંગ જવશે, આર પાર જવશે. કારણ કોઈ પલળતું ભીતરે, કોઈ પલળતું બહાર. સાચું પલળવું તો એ છે, પણ સાચું પલળવું તો એ છે કે પલળવું આર પાર ભીજા જઈએ, આર પાર રંગોથી રંગાઈ જઈએ. કષ્ટ ભંજન દેવ કી જય. લાલ રંગ. For the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. બધાને હેપી હોળી. જય હનુમાન દાદા. સાળંગપુરમાં ફૂલ મોજ, સાળંગપુરમાં ફૂલ મોજ.
અત્યારે કોઈ શબ્દ બધા શબ્દો જ્યાં ગૌણ સાબિત થાય એટલો અદભુત માહોલ દાદાના દરબારની અંદર અત્યારે આપણે સૌને ભૂલી ગયા છીએ. એક ડિસિપ્લિન મેન્ટેન કરવાની હોય કેટલાક લોકો હાલો પાછો જાયમો બસ લક્ષ્મણ ને પણ બેસાડ્યા. તમારા મોબાઈલના કેમેરાને ઓન કરો અને હવે પછીનું જે દ્રશ્ય સર્જાય એ દ્રશ્યને તમારા કેમેરામાં કેદ કરશો. ચાલુ છે હજી. ન જોઈ શકે એવું પણ બને. સાળંગપુરમાં ફૂલ મોજ. તમામ ક્ષેત્રના સરકારી અધિકારીઓ માટે જોતા તમામને બનાવીએ. ફોન કરીને ચાલુ કરો ભાઈ. પાણી ટાંકો ખાલી થાય પછી પાણી કાલ ખોલજે ભાઈ નંબર 1 ખોલવાના છે. હર્ષભાઈ ફાયર વર્ક્સ हेलो
અમારા ભાઈ બંધ મળી ગયા છે, ખોવાઈ ગયા હતા જો. તમારે રવિ નથી હે? એનો ફોન તો આવ્યો હતો મારો. હું કે તમારે રહે છે જો પાછો આવ્યો ઉભા રહ્યો. રોયલ એન્ટ્રી દેખાતી ફાટી ગયો. હવે નાવાનું ગોતવાનું છે. હાલો રવિ અમારો. હા રવિ આવશે આગળ. અમારો ભાઈબંધ રવિ ખોવાઈ ગયેલો છે બરોબર. બધા અલગ અલગ જગ્યાએ ડિસ્કો કરતા હતા. 4 જણા હતા આમ બરોબર. ફોન હોય તો ફોન કરીએ ને ફોન હોય તો આમાં બધું હાથ બધું બંધ થઈ ગયું. હા ઘડીક રહી ગયો. એકવાર સાળંગપુર આવજો ભાઈ, હોળી કરવા બહુ મજા આવે. એટલે બહુ મજા આવે, એટલે બહુ મજા આવે. ભૂકાત કરી નાખે કેમ બરસ? સાળંગપુરમાં પેજ છે લાવવાનું. હાથે બે ગયા ભાઈ નો તો આવી હોળી કઈ થાય જ નહીં. બહુ મજા આવી. આ છે સાળંગપુરની હોળી ભાઈ. એકવાર તમે આવજો, હું તમને દેખાડું છું બરોબર. વ્લોગમાં તમને દેખાડીશ. અને વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ તો આમ મેં તો કાઢ નાખ્યો. પલ્લી ગયેલા હતા કેટલા પલ્લી આ અંદર જ પલળવા વહી ગયા. પછી પાછા નીકળ્યા જલ્દી તો ગયા હતા. હાલો હા કીધું જ છે પણ આવે તો થાય ને. હે પેલા હા રૂમ રાખેલ છે. રૂમ ને બગાડ નાખી જો. લાલ ગંબર કરી દીધી રૂમ વ્યવસ્થિત પછી કે ના ના રેડી જ હતું. કમ્પ્લેટ હા એમ. બે વર્ષે લેવા જવાનું આજે તો કઈ મેળ આવ્યો નહીં. હવે રેડી થઈ ગયા છીએ. હોળી રમી નાખ્યા સાળંગપુરમાં બરોબર. અને ફૂલ મોજ આવી હતી બરોબર. લાલ ગુમ થઈ ગયા હતા બધા. અને કૃષ્ણ પ્રેમી હો કૃષ્ણ પ્રેમી. પૈસા દુખે તો પૈસા બધા પલાળી દીધો. ગલાળી દીધી બધી ફોન બોન બધી ગલાલ બધી યાદ જવાના લાલ. બહુ મજા આવી ભાઈ. એકવાર સાળંગપુરમાં આવજો. આ વખતે તો વહી ગયો. આવતી વખતે તમે આવજો એકવાર. તમે ગુજરાતમાં હોળી નીકળી હોય એવી હોળી થાય સાળંગપુરમાં. શું કે દ્વારકામાંય થાય અને સાળંગપુરમાંય થાય બરોબર. તો તમે એકવાર આવજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી બધાને જય હનુમાન દાદા અને સ્વસ્થ રહો, મોજ કરો. મોજે મોજ. લાઈક કરો, મોજ કરો. કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને આગળ વધારો. હા એમ બરોબર. દોસ્તો એક મિનિટ હો. હા બોલો. લાલ આંખ્યું થઈ ગઈ કે? હા જો હજી કલર છે. કરવા કલર પર રહેવાનો હવે. મજા આવી ને? આનંદ હોય મજા આવે. આ ગુરુ કલર બળે છે બરોબર દોસ્તો. રાતનું રોકાવાની વાતો થાય છે. એની કાલ રજા સેલા. કાલ રજા ને કાલ રજા છે ને જે બધાનું મન હોય તો અહીંથી હા તારો દાદો સીધા દ્વારકા ખેસાણ છે. જવું છે કે બોલો ઘટે જ નહીં કે હવે તાઈ નહીં વિજય બિલ થાકી જાય બરોબર. પછી રાત દી ક્યાંય લે તમે થાકી જાઓ. એક મટકો ના મળ્યો આખી રાત જઈ ગયો. મારે તો અહીંયા આખું બળે છે જો. આઈ લવ યુ દોસ્તો. લવ યુ ફોર. કેમ કે તમે મને સપોર્ટ કરો છો. ચાલુ રાખ, સપોર્ટ કરતા રહેજો દોસ્તો. સપોર્ટ તમે કરો છો એની માટે થેન્ક યુ. આ કોણ છે? આપણો પરમ મિત્ર સુરતથી આવ્યો છે હોળી કરવા બરોબર. ને હોળી તો કરવી જ પડે. એકવાર આવો સાળંગપુરમાં આવી હોળી ધૂળેટી ક્યાંય થાય જ નહીં. દ્વારકા એક ઠેકાણે થાય. બસ 2 વર્ષ પહેલા દ્વારકા ગયા હતા. આ વખતે સાળંગપુરનો પ્લાન બની ગયો છે. મજા જ આવી ગઈ બરોબર. અને દોસ્તો થેન્ક યુ સો મચ બધાને. તમે મારી ફેમિલી છો. હા અમે તો ભાઈ કીડા છીએ. કીડા ને તો બધાને થેન્ક યુ સો મચ. અને ફ્રેશ થઈ ગયા છે બરોબર. બરાબર. કેમ લેવો?
ધોળા હતા લાલ થઈ ગયા. શું કરે છે આ ભરત સામે કે ને બાઈ જેટલો ચાર થયો બાઈ વાર નો લગાડે એટલે આ લગાડે વાર. તમે ભાઈ બે મારે આમાં કહેવાય એવું ના વિડીયોમાં કેવા જેવું છે. સાળંગપુરની ભોજનાલય આવી ગઈ છે. હું તમને દેખાડું જો. હનુમાન દાદા ભાઈઓ આ કોઈ હોટલ નથી પણ સાળંગપુર દાદાનું ભોજનાલય છે અને સરસ મજાની સુવિધા છે. સરસ મજાની પ્રસાદી પણ આપવામાં આવે છે. અને જો તમને હું દેખાડું. અને અહીંયા જમીને ભાઈ ડીશ પણ ધોવાની નહીં, ડાયરેક્ટ મૂકી દેવાની ડીશ. વાંધો નહીં, વાંધો નહીં. Kaza, Kaza, Kaza. YouTube માં કે Instagram? YouTube Instagram દે. હું બ્લોગર છું એવું છે. કયું માઈક? એવી મજા હતી ને. બોલ આયા બહુ મજા હતી. આયા અમે હવારે બહુ ડિસ્કો કર્યો, ડાન્સ કર્યો. 51,000 કિલો બાઈક ગલાલ, બહુ બધા ફુગા અને બોમ્બ બ્લાસ્ટ દ્વારા હોળી ઉજવવામાં આવી હતી બરોબર. અને આ જગ્યાએ ભાઈ બહુ ડાન્સ કર્યો હતો, અમે ડિસ્કો કર્યો હતો બરોબર. અને એવી મજા આવી, કેવી મજા આવી. તમે વાત પૂછો મેં લઈ અમે આ જાવું એને આજ આયા જ રોકાવાના છીએ. તો બરોબર હું તમને વ્લોગમાં દેખાડીશ, તમે જોતા રહેજો અને વ્લોગ બહુ મજા આવશે. તો હવે અમે આલી નીકળી છીએ. આમ આમ અને વ્લોગ પૂરો થઈ જાય એટલે ફોટા બહુ જોતા નહીં આજે. હવે પૂરો થઈ જાય હમણાં. જો એકલા ગલાલ જ છે બરોબર. આપણે આ સાળંગપુર દાદાનું મંદિર છે બરોબર. અને આપણે આ હનુમાન દાદાની મૂર્તિ છે, બહુ મોટી છે. જો તો હવે અમે ઘર તરફ નીકળીએ છીએ બરોબર. હવે વાગ્યા છે અત્યારે 3 અને હવે જવાનું છે. બાઇક આપણે અહીંયા પાર્કિંગમાં મૂકેલી છે, ત્યાંથી હવે નીકળીને ભાગી જવું છે. તો જય હનુમાન દાદા. અને વ્લોગ ગમ્યો હોય તો ભાઈ મજા આવી કરી નાખો. બાકી બધાને સીતારામ. જો સરસ મજાનું લોકેશન છે. જો ગાર્ડન એક નંબર છે બરોબર.
જો આપણી ગાડી ક્યાં મૂકેલી છે? ગાડી આપણી ઓલા પર છે. હમ હા તો સેમ્પલ નાખીને બહુ હવે જઈશ કારોને જઈશ હા ભાઈ ને તો અહીંયા મૂકી દેવા છે. રહેવાનું છે તમારે રહેવું હોય તો હાલો રૂમ રાખી લેવી ભાડે. મનનો ઠેલો અમને જ પકડાવવાનો એમ ને. એક ઠેલો 4 જણા વસાડે લાવ્યા છે. અત્યારે સુધી મેં જ લીધો ભાઈ. મવડાઈ ગયો આખો હું. આખો મવડાઈ ગયો. કેટલો 1.5 મણ વજન હશે આમાં. સારું હાલો 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 બાય. ટિકેટ આપણી ગાડી તડકો છે દોસ્તો. જય હનુમાન દાદા. તો ક્યારે પાછા આવી નક્કી નથી. ટ્રેન ન જોઈએ ભાઈ. હા લે પાછો બીજો. હાય હાય હાય. એવડી મોટી છે, નાની એવી લાગે. મુસાફરી જાય છે ભાઈ. હાઈબ્રેડ મારે થતું રચના પડી દીધા ગાડી આગી ગઈ. અને અંડરગ્રાઉન્ડ નાળો બનાવી નાખો. આપણો આ ઉપર પુલ બનાવી નાખો. હા ચાલે આ તો. તો મિત્રો ભાઈઓ ફેમિલી સાળંગપુર થી ભાઈ ભાવનગર આવે કેટલું 10 રહ્યું કે 10 રહ્યું ને રવિ? 10 જેટલું રહ્યું છે. પોરો ખાધો ગાડી સોંટવા આવી ગઈ હતી ભાઈ. એટલી ગાડી હાંકીને હવે એક હોલ લીધો છે નાનો અમથો.